જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો આપણે એક નાની એવી વાતની શરૂઆત કરીએ કે એક યુવાન છે મિત્રો કે જે ખેડૂત કહી શકાય, ખેડૂતનો દીકરો કહી શકાય. એ બીએસસી કરે છે અને એ અમદાવાદ જાય છે. ભણતરે પૂરું થઈ ગયું પછી નાનો એવો ધંધો શરૂ કર્યો. ધંધો ચાલ્યો નહીં એટલે એને ગામડામાં આવવાનું થયું એટલે બધા લોકો એની વાતો કરતા હતા. પછી એ યુવાન છે, એ યુવાન ખેતી કરે છે અને એને ખેતી કરવાનું શરૂ કર્યું. બને છે એવું મિત્રો કે એ યુવાનને ગામના લોકો ટોર્ચર કરતા હતા કે તને તો ભેંસા ચારતાય નથી આવડતું, તું તો ડોબો હશો, આટલું ભણ્યો હશો, આ ભણતર ક્યાં ગયું, આવા બધા એને કહેતા. હવે આ વાતને 5-6 વર્ષ વીતી ગયા. 6 વર્ષ પછી એને એવું થયું કે ભાઈ મારે કંઈક કરવું જોઈએ. એટલે ઘણા બધા ચોપડા હતા ને, એ ચોપડા બધા ભેગા કરે છે અને વાંચવાની શરૂઆત કરે છે. અને તે દિવસ અને તે ટાઈમ એટલે વિદ્યાર્થી મિત્રો તો કે 2013 કે જ્યારે ગુજરાત સરકારે 225 પીએસઆઈની ભરતી કરેલી હતી. અને એ ભરતીમાં આ યુવાન છે એ આપણા ગુજરાતમાં વિશ્વ ક્રમે આવે છે. એ આપણું તાલાળા, ગુજરાતનું તાલાળા કે જે પ્રશાંત લકડ નામનો પીએસઆઈ બન્યો. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો કે ધારો તે તમે કરી શકો છો કે જે વ્યક્તિઓ તેને મેણા મારતા હતા, સામે જોઈને મોઢું બગાડતા હતા, મોઢું જોવું ગમતું નહીં, એ વ્યક્તિઓ એને હવે સલામ મારે છે, કારણ કે એનો મહેનતનું ફળ છે એને મળ્યું. આ તમને એક બોધ આપે છે કે તમે ધારો તે કરી શકો છો. જય હિન્દ, જય ભારત.